નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ પાઠક. અત્યારે આપણે વાત કરીશું કરવેરા આયોજનના એક એવા વિષય ઉપર કે જેમાં આપને વધારે મજા આવશે. ઘણા કરદાતાઓ તેમનો ટેક્સ ભરે છે, પરંતુ એ ટેક્સ ઉપર ક્યાંક ને ક્યાંક એમને એક રિફંડ પણ મેળવવાનું થતું હોય એવી સ્થિતિ થતી હોય છે. તો આ રિફંડ કેવી રીતના મેળવવું, અને જો આ રિફંડ આપને મળવામાં મોડું થાય તો આના ઉપર વ્યાજ મળે કે ના મળે, અને વ્યાજ મળે તો તેના માટેની શું જોગવાઈ હોય, એના વિશેની આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ રહ્યા છે 4 દાયકાથી કરવેરા ક્ષેત્રના નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. આજે દર્શકોને આવકવેરા વિભાગ પાસેથી કંઈક લેવાનું છે, એના માટેની વાત કરવાની છે. સૌપ્રથમ તો અહીંયા એ જાણવા માંગીશું કે આવકવેરાનું રિટર્ન ભર્યા પછી રિફંડને કરદાતાને મળવા પાત્ર હોય છે, તો એવા કેસની અંદર આ કરદાતાએ શું કાર્યવાહી કરવાની રહેશે? વિક્રમ, તમે કહ્યું એ પ્રમાણે આપવા કરતાં જ્યારે લેવાનું આવે ત્યારે બહુ મીઠું ને વાલું લાગે. એટલે કરદાતાઓને કદાચ આવકવેરા ખાતાના સંદર્ભમાં જો કહીએ તો એમનો સૌથી પ્રિય વિષય એ આવકવેરા રિફંડ હોય એ સ્વાભાવિક છે. અને રિફંડને લગતી મહત્ત્વની બાબતો આજે આપણે આપણા દર્શક મિત્રો માટે ચર્ચા કરવાના છીએ. દર્શક મિત્રો, ખાસ ખ્યાલમાં રાખશો, કારણ કે આપને માટે અનેક મહત્ત્વના મુદ્દાઓ અને માર્ગદર્શનની ટિપ્સ અમે આપને આજે આપીશું. વિક્રમ, તમે કહ્યું એ પ્રમાણે કે આવકવેરા રિફંડ ક્યારે મેળવવાનું થાય અને કેવી રીતે મેળવી શકાય. ક્યારે મેળવવાનું થાય એનો સરળ જવાબ એ છે કે જ્યારે કરદાતાએ વર્ષ દરમિયાન એને ભરવા પાત્ર એનો આવકવેરો હોય, સંબંધિત આકારની વર્ષ માટે એણે જે ભરવા પાત્ર આવકવેરો હોય એની સરખામણીમાં એણે ખરેખર જે આવકવેરો ભરેલ હોય, એટલે કે કાં તો એડવાન્સ ટેક્સ દ્વારા, કાં તો એના ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, એટલે જેને આપણે ટીડીએસ કહીએ છીએ, ટીડીએસ દ્વારા એનો ટેક્સ કપાયો હોય, અથવા તો ટીસીએસ, અમુક ધંધાદારીઓના કેસમાં ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ સ્વરૂપે પણ એમના ખાતે એમની ટેક્સની ક્રેડિટ હોય, તો આવા સંજોગોમાં કરદાતાને આવકવેરા રિફંડ મળવાનું થાય છે. અને આવકવેરાના કાયદાની કલમ 237 હેઠળ આવકવેરા રિફંડ મેળવવા માટેની સંબંધિત પાયાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ થાય કે તમારે આવકવેરા રિફંડ મેળવવાનું હોય તો એ માટે શું વિધિ કરવી જોઈએ અને કેટલા સમયમાં? તો દર્શક મિત્રો, ખ્યાલમાં રાખશો કે આવકવેરા રિફંડ એ એમનેમ ઘેર બેઠા આવતું નથી. એને માટે તમારે તમારું આવકવેરાનું રિટર્ન ભરવું પડે, જેમાં તમારે તમારી કરપાત્ર આવક દર્શાવવાની રહે. એ આવક જે તમે દર્શાવો એના ઉપર ભરવાપાત્ર આવકવેરાની પણ ગણતરી કરવાની રહે, અને એ ગણતરીના સંદર્ભમાં તમારે દર્શાવવાનું રહે કે તમે શું આવકવેરો ભર્યો છે કે ચૂકવ્યો છે. હવે દર્શક મિત્રો, ખ્યાલમાં રાખશો કે તમે જ્યારે પણ તમારું આવકવેરા રિટર્ન ભરીને રિફંડનો ક્લેમ કરો ત્યારે હંમેશા ધ્યાનમાં રાખશો કે તમે શું આવકવેરો ચૂકવ્યો છે. તમે માનતા હો કે આ ચૂકવણી તમે કરી છે, અથવા તો આ તમારો ટીડીએસ કપાયો છે, પરંતુ એ ચૂકવણી કે એ ટીડીએસની રકમ તમારા ખાતે એ સંબંધિત આકારણી વર્ષ માટે જમા બોલે છે કે કેમ, તે મહત્ત્વનું છે. કારણ કે જે આવકવેરા ખાતાનું સીપીસી, અથવા જેને આપણે કોમ્પ્યુટરાઇઝ પ્રોસેસિંગ સેન્ટર કહીએ છીએ, જે તમારા આવકવેરા રિટર્નનું પ્રોસેસિંગ કરે છે અને જે તમારા રિફંડને પણ ઇસ્યુ કરે છે, તો એ જે છે તે તમારા ખાતે આવકવેરા ડિપાર્ટમેન્ટ, એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની સાઇટ ઉપર આપ એને જઈને જે જોઈ શકો છો તેને ફોર્મ 26AS કહેવામાં આવે છે. તો આ ફોર્મ 26ASમાં સંબંધિત આકારની વર્ષ માટે તમે એડવાન્સ ટેક્સ સ્વરૂપે, ટીડીએસ કે ટીસીએસ સ્વરૂપે, અથવા તો સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ, એટલે તમે આવકવેરા રિટર્ન ભરો તે વખતે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ પણ ભર્યો હોય, તો આમાંની જે રકમો તમે ચૂકવી હોય એના સંદર્ભમાં તમને એ ક્રેડિટ મળે છે અને રિફંડ એના આધારે મળવાપાત્ર થાય છે. હવે મુદ્દો એ આવે
કે આ રિફંડ મેળવવા માટેની અરજી ક્યાં સુધીમાં કરવી જોઈએ. સામાન્ય રીતે આપ જાણો છો કે સંબંધિત આકારણી વર્ષ જે છે એ તમારું નાણાકીય વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી જે વર્ષ શરૂ થતું હોય એ તમારું આકારણી વર્ષ ગણાય. એટલે કે જે ગત નાણાકીય વર્ષ 2014-15 પૂરું થયું એ 14-15નું સંબંધિત આકારણી વર્ષ એટલે 2015-16 કહેવાય. જે અત્યારનું પ્રવર્તમાન નાણાકીય વર્ષ છે તે આકારણી વર્ષ 2015-16. તો આ 2015-16 આકારણી વર્ષ માટેનું આવકવેરા રિટર્ન જે હેઠળ તમારે 2014-15માં તમારો ટેક્સ કપાયો હોય એનું જે રિફંડ માટેની અરજી કરવાની હોય તો એ સંબંધિત આકારણી વર્ષ પૂર્ણ થયાના 1 વર્ષની અંદર તમારે કરવાનું હોય છે. એટલે આમ જુઓ તો 2015-16નું આવકવેરા રિટર્ન તો તમારે જુલાઈમાં ભરવાપાત્ર હતું અથવા સપ્ટેમ્બરમાં ભરવાપાત્ર હતું. પણ જો તમારે કોઈ ટેક્સ ભરવાનો ન હોય અને રિફંડ જ લેવાનું હોય તો ઓબ્વિયસલી તમને કોઈ દંડ કે કોઈ વ્યાજની જવાબદારી ઊભી થવાની નથી, કારણ કે યુ ડોન્ટ ઓ એની ટેક્સ ટુ ધી ડિપાર્ટમેન્ટ. તમારે લેવાના છે પૈસા, પણ જ્યારે તમારે પૈસા લેવાના છે, માની લો કે તમે તમારી કામની વ્યસ્તતામાં એ ભૂલી ગયા, રહી ગયું રિટર્ન તમે સમયસર જુલાઈ કે સપ્ટેમ્બરમાં ભર્યું નહીં, તો એ ક્યાં સુધીમાં ભરી શકો અને ક્યાં સુધીમાં રિફંડનો દાવો કરી શકો? તો આવકવેરાનું એ સંબંધિત આકારણી વર્ષ પૂર્ણ થાય એના 1 વર્ષની અંદર. એટલે જો ગત નાણાકીય વર્ષ 2014-15ની વાત કરીએ તો 14-15નું નાણાકીય વર્ષનું સંબંધિત આકારણી વર્ષ 15-16 અને એનું જે કોઈ પણ રિફંડ હોય તો 15-16 પૂર્ણ થાય 31મી માર્ચ 2016ના દિવસે અને ત્યારથી એક નાણાકીય વર્ષ એટલે કે 31મી માર્ચ 2017 સુધી તમે નાણાકીય વર્ષ 2014-15નો રિફંડનો ક્લેમ કરી શકો. બીજા શબ્દોમાં કહીએ તો તમારે આ 31મી માર્ચ 2016 હવે જે આવી રહી છે એને માટે ખાસ ખ્યાલમાં રાખશો કે જે આકારણી વર્ષ 2014-15 એટલે કે તમારું નાણાકીય વર્ષ 13-14 હતું એ 14-15 પૂર્ણ થયેથી 1 વર્ષ એટલે 31મી માર્ચ 2016 એટલે નાણાકીય વર્ષ 13-14નો જો તમે હજી સુધી રિટર્ન ભર્યું ન હોય, રિફંડ ન માગ્યું હોય તો ખાસ ખ્યાલ રાખશો કે 31મી માર્ચ 2016 સુધીમાં તો એ દાવો તમારે કરવો જોઈએ, કારણ કે ત્યાર પછી એ દાવાની માન્યતાના સંદર્ભમાં પ્રશ્નો ઊભા થઈ શકે. મુકેશભાઈ, આ સમય મર્યાદાનો એક મહત્વનો મુદ્દો આપે અહીંયા જણાવ્યો. આ સમય મર્યાદા જો ધારો કે ચૂકી જાય, આમ તો સારો એવો 2 વર્ષ જેવો સમય મળે છે, પરંતુ તેમ છતાં જો આ સમય મર્યાદા ચૂકી જાય છે તો એ સંદર્ભમાં શું કરી શકાય? વિક્રમ, આ પણ તમે એટલો જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો. ઘણીવાર એવું બને કે કરદાતા માટેનો સમય જે આપણે કહ્યો કે ભાઈ નાણાકીય વર્ષ 12-13ની વાત કરીએ આપણે, 12-13ના નાણાકીય વર્ષ માટે એટલે સંબંધિત આકારણી વર્ષ 13-14 થયું. એ 13-14નું જે તમારું આવકવેરા રિટર્ન છે એ તમારે મોડામાં મોડું રિફંડના દાવા સાથે તમે 31મી માર્ચ 2015 સુધી ભરી શકતા હતા. તમે ભર્યું નહીં, એ સમય વીતી ગયો, તો શું કરશો? તો એ માટે દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો કે CBDTના સર્ક્યુલર નંબર 8 ઓફ 2001 16મી મે 2001ના આ સર્ક્યુલર હેઠળ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કરદાતા કોઈ પણ વ્યાજબી કારણોસર એનો આ દાવો ન રજૂ કરી શક્યો હોય તો નિયત નાણાકીય મર્યાદાને આધીન, અને આ માટેની જે નિયત નાણાકીય મર્યાદા છે તે આઈ વુડ સે ઇટ ઇઝ ફેરલી ગુડ ઇન ધ સેન્સ કે વ્યક્તિગત કેસોમાં તો લગભગ કવર થઈ જાય, કારણ કે ₹1 લાખ સુધીની જે નિયત નાણાકીય મર્યાદા છે એના માટે એમ કહેવામાં આવ્યું છે કે તમે એ સમય વીતી ગયા પછી પણ
તમે અરજી કરી શકો. અને કોને અરજી કરો તો એના માટે છે કે જો 10,000 રૂપિયા સુધીનું રિફંડ હોય તો તમારા જે સંબંધિત કમિશનર હોય એની સમક્ષ, અને 10,000થી વધુ હોય પરંતુ 1 લાખ સુધીનું હોય તો તમારા જે સંબંધિત ચીફ કમિશનર હોય આવકવેરાના એની સમક્ષ તમે આ માટેની અરજી સાથેનો દાવો રજૂ કરી શકો. આમાં મેં કહ્યું એ પ્રમાણે આ 10,000 અને 1 લાખની નાણાકીય મર્યાદા ખ્યાલમાં રાખવાની છે. આ સાથે એક શરત એ પણ છે કે આ તમારો એ વર્ષ માટેનો પ્રથમવારનો દાવો હોવો જોઈએ. એટલે કે ઇટ શુડ નોટ બી અ સપ્લિમેન્ટરી ક્લેમ. એકવાર તમે દાવો કર્યો હોય ને પછી વધારાના રિફંડ માટે તમે જો દાવો કરવા માગતા હો તો આ સર્ક્યુલરનો તમને લાભ મળશે નહીં. તદુપરાંત આ સાથે એક બીજી કન્ડિશન એ પણ છે કે આવા કેસમાં જે કોઈ આવક છે એ કરદાતાની પોતાની જ આવક હોવી જોઈએ. જેના સંદર્ભમાં તમે રિફંડ માંગો છો એટલે કે એ પોતાની આવક હોવી જોઈએ ને એ આવક બીજા કોઈ શખ્સના કેસમાં આકારણીને પાત્ર હોવી જોઈએ નહીં. એટલે દર્શક મિત્રો, આવા કેસમાં તમે સમય વીતી ગયા પછી પણ તમે આવકવેરા કમિશનર કે ચીફ કમિશનર સમક્ષ અરજી કરી શકો છો. અને કદાચ જો 1 લાખ રૂપિયાથી વધારે હોય તો પણ નાસીપાસ થવાની જરૂર નથી. એ જરા થોડીક આકરી કાર્યવાહી છે, પરંતુ તો પણ તમે એ રિફંડ મેળવવાની ચોક્કસ કાર્યવાહી કરી શકો. એ માટે તમારે સીધા કરવેરા માટેના મધ્યસ્થ બોર્ડ એટલે કે જેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કહેવામાં આવે છે એની સમક્ષ અરજી કરવાની રહે છે. મુકેશભાઈ, અહીંયા બહુ મહત્વનો મુદ્દો રિફંડની સમય મર્યાદા માટેનો તો મળી ગયો, પરંતુ હજી એક બીજો પ્રશ્ન આ જ રીતનો છે કે જો રિફંડ ક્લેમ કરવાનો હોય એ તો કરી દીધો છે, પણ પાછળથી જો બીજો કોઈ વધારાનો દાવો કરવાનો આવે તો એના માટે શું જોગવાઈ રહેશે? વિક્રમ, આ પણ જે તમે વાત કરી એ મહત્વની છે, કારણ કે ઘણીવાર એવું બને કે તમે જ્યારે તમારું આવકવેરા રિટર્ન ભરવાના હો તે વખતે મેં કહ્યું એ પ્રમાણે સામાન્ય રીતે તમે ફોર્મ 26AS હેઠળ તમને જે કોઈ તમારા ખાતે ટેક્સ ક્રેડિટ તમે જોઈ શકો છો અથવા એમાં ઉપલબ્ધ હોય એના આધારે તમે તમારું આવકવેરાનું રિટર્ન ફાઇલ કરો છો. પરંતુ એમ માનો કે તમારા કેસમાં કોઈકે ટેક્સ કાપ્યો હતો, TDS, ખાસ કરીને આવી સમસ્યાઓ TDSના સંદર્ભમાં ઊભી થાય, કારણ કે એડવાન્સ ટેક્સ કે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ તો તમે ભરેલો હોય ને તમને ખ્યાલ છે એટલે તમે ચૂકો નહીં. પરંતુ ઘણીવાર એવું બને કે કરદાતાને ખ્યાલમાં ન રહે કે એનો TDS કપાયો છે. એને જ્યારે રિટર્ન ભરવું છે ત્યારે એ TDS સંબંધિત શખ્સ જેણે એ TDS કાપ્યો છે એણે હજી એ સરકારી તિજોરીમાં જમા કરાવ્યો નથી, માટે તમારા 26ASમાં પણ એ દેખાતો નથી. હવે તમે તમારું આવકવેરા રિટર્ન ભરી દીધા પછી અથવા તો તમારી આકારણી પૂર્ણ થવા આવી છે કે પૂર્ણ થઈ ચૂકી છે ત્યાર પછી તમારા ધ્યાનમાં આવે છે કે કોઈ TDSની રકમ એ ખરેખર તમારા કેસમાં કપાઈ છે, જેની ક્રેડિટ લેવા માટે તમે હકદાર છો. તો આવા કેસમાં તમે શું કરી શકો? અગાઉ આ અંગેનો એક કાયદાકીય સુધારો થયો તે પહેલાં આવા કેસમાં કોઈ રાહત મેળવવા માટેની કોઈ જોગવાઈ નહોતી. ખૂબ રજૂઆતો થઈ સરકાર સમક્ષ અને અંતે નાણામંત્રીએ આ માટે નાણાકીય ધારામાં સુધારો કરીને એક એવી છૂટ જેને સેક્શન 155 કહેવામાં આવે છે, કલમ 155 એની પેટા કલમ 14 સેક્શન 155(14) હેઠળ એક એવી વિશિષ્ટ જોગવાઈ એમણે કરી કે આ પ્રકારનો આવો કોઈ સપ્લિમેન્ટરી ક્લેમ હોય તો એ સંબંધિત નાણાકીય વર્ષના અંત પછી પણ 2 વર્ષના સમયગાળા દરમિયાન તમે કરી શકો. એટલે કે હું દ્રષ્ટાંત આપને અગાઉ આપતો હતો. માની લો કે આકારણી વર્ષ 2013-14ની વાત કરીએ, એટલે કે નાણાકીય વર્ષ 2012-13 છે. 12-13 એટલે 13-14નું રિટર્ન તમે જુલાઈ 2013માં ભરી દીધું હોય. આમ તો એની આકારણી જે છે એ આ માર્ચ 2015 સુધીમાં તો પૂર્ણ પણ થઈ ચૂકે,
પરંતુ જો તમારા ધ્યાનમાં આવો કોઈ પણ સપ્લિમેન્ટરી ક્લેમ આવે તો એ સપ્લિમેન્ટરી ક્લેમ મેં કહ્યું એ પ્રમાણે આ સેક્શન 155(14) હેઠળ સંબંધિત આકારણી વર્ષ એટલે કે 2013-14 પૂર્ણ થાય ક્યારે 31મી માર્ચ 2014 એના અંતથી 2 વર્ષના સમયગાળામાં એટલે કે 31મી માર્ચ 2016 સુધી તમે આ દાવો કરી શકો. તો આ વાત આપ ખાસ ખ્યાલમાં રાખશો. અને દર્શક મિત્રો, આ જો તમે કાર્યવાહી ફોલો કરી હોય તો યુ વિલ ડેફિનેટલી બી એબલ ટુ ઇવન મેક અ સપ્લિમેન્ટરી ક્લેમ. યાદ રાખજો કે રિટર્ન ભરવા માટેનો સમય જે છે રિફંડ મેળવવા માટે એ નાણાકીય વર્ષના અંતથી 1 વર્ષનો સમયગાળો છે, પરંતુ આ વધારાનું સપ્લિમેન્ટરી ક્લેમ ફોર રિફંડ એના માટેનો સમયગાળો 2 વર્ષનો છે. એટલે જો વિક્રમ મારે દર્શક મિત્રોના લાભાર્થે આ આખી રિફંડ મેળવવાની કાર્યવાહીને નટશેલમાં 1, 2, 3 કરીને જો ફોકસ કરવી હોય તો સૌ પ્રથમ તો દર્શક મિત્રો તમારે ખ્યાલમાં રાખવાનું છે કે તમારા રિફંડ માટેનો જે દાવો છે એ તમારે સમયસર કરો એ તો સૌથી ઉત્તમ છે તમારા રિટર્ન ભરવાના નિયત સમયગાળામાં. પરંતુ કોઈ કારણસર એ શક્ય ન હોય તો સંબંધિત આકારણી વર્ષના અંતથી 1 વર્ષના સમયગાળામાં તમે રિટર્ન જે ભરી શકો છો એની સાથે તમારો રિફંડનો દાવો કરી શકો છો. આ પહેલી પરિસ્થિતિ થઈ. બીજી પરિસ્થિતિ આપણે જોઈ કે તમે બિલકુલ આ 1 વર્ષનો પણ સમયગાળો વીતી ગયો અને તમે રિફંડ માટેનો દાવો કરી જ નથી શક્યા, તો પણ નાસીપાસ થવાની જરૂર નથી. આવા બિલેટેડ ક્લેમ્સ એટલે તમે આજે એમ સમજો કે 4 વર્ષ પછી પણ જાગ્યા તો એ માટેનો દાવો આ 1 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા 10,000 સુધી કમિશનર, 1 લાખ રૂપિયા સુધી ચીફ કમિશનર અને 1 લાખથી વધુ હોય તો સીધું CBDT સમક્ષ તમે આ માટેની નિયત અરજી કરી શકો છો, એ ખ્યાલમાં રાખજો. પરંતુ એમાં તમે સપ્લિમેન્ટરી ક્લેમ એટલે વધારાના રિફંડનો દાવો નથી કરી શકતા. એટલે વધારાનું રિફંડ હોય તો ત્રીજો અને મહત્વનો મુદ્દો એ છે કે તમે સંબંધિત આકારણી વર્ષના અંતથી 2 વર્ષના સમયગાળામાં કરી શકો છો. આ સાથે મુકેશભાઈ, દર્શકોને ખાસ કરીને કરદાતાને આમાં મજા આવશે. રિફંડ ઉપર આવકવેરા તરફથી જે વ્યાજ મળે છે એ અંગેની શું જોગવાઈ હોય છે? કયા સમય પછી આ વ્યાજ મળતું હોય છે? એકચ્યુઅલી તો વ્યાજ કરદાતાને મળવું જ જોઈએ અને મળે એ જરૂરી છે, એટલે મજા તો એ લે. પણ આ મજામાં તમને રંગમાં ભંગ પડે એવી એક જોગવાઈ એ છે કે આવકવેરા રિફંડની રકમ જો તમારા ભરવાપાત્ર આવકવેરાના 10%થી ઓછી થતી હોય તો દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો, તમને કોઈ જ વ્યાજ મળશે નહીં. એટલે દ્રષ્ટાંત સ્વરૂપે જો વાત કરું તો એમ સમજો કે તમારી કુલ કરપાત્ર આવક ઉપર તમારે 25,000 રૂપિયાનો આવકવેરો ભરવાનો થાય છે, તો એના 10% થયા 2,500 રૂપિયા. તો 2,500 રૂપિયાથી ઓછી રકમનું જો રિફંડ હોય તો તમને કોઈ વ્યાજ મળશે નહીં. એનાથી વધારે હોય તો ચોક્કસ વ્યાજ મળશે. તમે કહેશો કે આમ શા માટે? તો એનું કારણ એ છે કે 10% સુધી તમે એ તમારી વ્યાજની જવાબદારી પણ તમારા સમક્ષ ઊભી નથી થતી. એટલે કે તમારે જે એડવાન્સ ટેક્સ સ્વરૂપે જે ટેક્સ ભરવો જોઈએ, માની લો કે તમે 90% કે વધુ ભર્યો છે, 100% નથી ભર્યો, તો એ 10%ની તમને કુશન લિમિટ આપવામાં આવે છે. એટલે કે 10% સુધી જો તમારો ચૂકવવા પાત્ર વેરો બાકી રહ્યો હોય તો સરકાર તમારી પાસે વ્યાજ લેતી નથી. એવી જ રીતે 10% સુધીની રકમનું જો રિફંડ હોય જે ભરવાપાત્ર આવકવેરાનું, તો એના ઉપર તમને વ્યાજ મળવાપાત્ર નથી. હવે પ્રશ્ન એ થાય કે 10%થી વધુ થાય છે તો તમને ચોક્કસ વ્યાજ મળવાપાત્ર છે. તો એ કેટલું છે? તો એ વ્યાજની રકમ એ માસિક 0.5% એટલે કે વાર્ષિક
6% છે. આ બાબતમાં ચોક્કસ કરદાતાને એક ગ્રીવન્સ રહે કે ભાઈ સરકારના આપવાના અને લેવાના કાટલા જુદા છે, કારણ કે સરકાર આપે છે તમને 6%, તમારી પાસેથી વસૂલ કરવાનું થાય તો એ 12% કરે છે. આ અંગે ખૂબ રજૂઆતો થઈ છે કે ભાઈ આ 6ના 12% થવા જોઈએ, પરંતુ પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈ આ છે, ખ્યાલમાં રાખવી જોઈએ. હવે આ ક્યારથી મળે તમને? તો સંબંધિત આકારણી વર્ષની 1 એપ્રિલથી, એટલે એમ સમજો કે આ ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો દર્શક મિત્રો 2015-16ના નાણાકીય વર્ષ દરમિયાન તમને કોઈ વધારાનો ટેક્સ તમે ચૂકવ્યો હોય કે ભર્યો હોય તો એનું રિફંડ જે મળવા પાત્ર તમને આવતા વર્ષે તમે રિટર્ન ભરો પછી મળે, પણ એ 1 એપ્રિલ 2016થી તમને જે તારીખે મળે ત્યાં સુધી અને જે મહિનામાં મળે એ મહિનાના અંશતઃ ભાગને પણ આખો મહિનો ગણીને એટલા સમયગાળા માટે માસિક 0.5%ના આધારે તમને વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. મુકેશભાઈ, આ તો વ્યાજની ચૂકવણીની વાત થઈ, પરંતુ કેટલાક કિસ્સાની અંદર કરદાતાઓને એવું બને છે કે તેમને રિફંડ ક્લેમ કર્યું હોય છે, પરંતુ પછી વિભાગ તરફથી એવી એમને નોટિસ મળે છે કે તેમના રિફંડને તેમણે તેમના કર સાથે કે એવી રીતના એક સેટ ઓફ કર્યું છે. આ અંગેની શું જોગવાઈઓ હોય છે અને આમાં કરદાતા શું કરી શકે? વિક્રમ, આ ખૂબ જ મહત્વની વાત છે. કરદાતાઓએ આનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે આવકવેરાના કાયદાની કલમ 245 સેક્શન 245 હેઠળ સેટ ઓફ રિફંડ્સ અગેન્સ્ટ એની ટેક્સ પેએબલ, એટલે કે એડજસ્ટમેન્ટ ઓફ એની ડિમાન્ડ અગેન્સ્ટ ધ રિફંડ ડ્યુ ટુ ધ ટેક્સ પેયર, એની જોગવાઈ છે. એટલે એમ સમજો કે તમારા કેસમાં તમારું રિટર્ન પ્રોસેસ થયું, તમે કોઈ ખોટો રિટર્નનો ક્લેમ કર્યો તો, અથવા તો તમારા કેસમાં સ્ક્રુટિની એસેસમેન્ટ થયું, આકારણી થઈ, કોઈ ડિમાન્ડ ઊભી થઈ અને એ ડિમાન્ડ તમે ભરી નથી, આઉટસ્ટેન્ડિંગ છે. હવે તમને પછીના વર્ષનું રિફંડ મળવા પાત્ર હોય તો CPCA, જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સેન્ટર છે, કોમ્પ્યુટરાઇઝ પ્રોસેસિંગ સેન્ટર, એ તમને સેક્શન 245માં, એટલે આકારણી અધિકારી જાણે તમને નોટિસ આપતા હોય એ પ્રકારની જોગવાઈ છે. તો એ નોટિસ આપીને એ લોકો આનો સેટ ઓફ કરી શકે છે, એ તમારે ખ્યાલમાં રાખવાનું છે. સાથે જ હમણાં તાજેતરમાં 29મી જાન્યુઆરી પાસે કોઈ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ શું હતો, એના અંગે કંઈ જણાવશો? વિક્રમ, મને ખૂબ આનંદ છે કે આ મુદ્દો તમે લીધો. ઇનફેક્ટ CNBCના ટેક્સ પ્લાનિંગના પ્રોગ્રામમાં આપણે રિયલ ટાઈમ અપડેટ્સ આપણા દર્શક મિત્રોને આપીએ છીએ. હજી 29મી જાન્યુઆરીનો આ ઇનફેક્ટ આ બરાબર 1 ફેબ્રુઆરીએ તો વેબસાઇટ ઉપર મૂકાયો. મને આનંદ છે કે આ જ સપ્તાહના આપણા ડિસ્કશનમાં આપણે આનો ઉલ્લેખ કરીએ છીએ. આ છેલ્લો મુદ્દો પણ ખૂબ મહત્ત્વનો છે. દર્શક મિત્રો આનો ખાસ ખ્યાલ રાખશો કે 29મી જાન્યુઆરીના આ જે ઇન્સ્ટ્રક્શન ઓફિસ મેમોરેન્ડમ હેઠળ બોર્ડે એવી સ્પષ્ટતા કરી છે, કારણ કે કરદાતાઓનું એક મોટું ગ્રીવન્સ એ હતું કે ભાઈ અમારા કેસમાં તમે અમને ઇન્ટિમેશન તો આપો છો, પણ અમારે જો વાંધો હોય કે ભાઈ આ ખરેખર અમારે આ જે તમે ડિમાન્ડ દર્શાવો છો એ ડિમાન્ડ ભરવાપાત્ર જ નથી, તો અમે શું કરીએ? તમે અમારું રિફંડ આવી રીતે એડજસ્ટ કરીને 245 લગાડો, એ વાત ખોટી છે. તો આ અંગે ઇનફેક્ટ આપણને ખ્યાલ હશે કે જસ્ટિસ ઈશ્વર કમિટીનું પણ અમે એક રેકમેન્ડેશન છે જેનો હું ભાગ છું. અમે વી હેડ મેડ અ સ્ટ્રોંગ સજેશન. મને ખૂબ આનંદ થાય છે દર્શક મિત્રો કે અમારી કમિટીના એ રેકમેન્ડેશનના લગભગ અઠવાડિયા 10 દિવસની અંદર જ અને કોઈ કાયદાકીય સુધારા કરવાની રાહ જોયા વગર CBDTએ આ મુદ્દાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરીને પોતાના અધિકારીઓને એવો સ્પષ્ટ આદેશ આપ્યો છે અને આ કાર્યવાહી એ રીતે એમણે જાહેર કરી છે કે જો કરદાતાના કેસમાં કોઈ એડજસ્ટમેન્ટ કરવાનું હોય તો CPC એને ઇન્ટિમેશન આપે. કરદાતા એનો કોઈ વાંધો હોય તો એ CPCની પોર્ટલ ઉપર એ જણાવી શકે. CPC એ વાંધાનો આકારણી અધિકારીને એ કમ્યુનિકેટ કરે. અને સૌથી મહત્વની વાત એ છે કે જો આકારણી અધિકારી 30 દિવસના સમયમાં એનો કોઈ ખુલાસો ન કરે તો કોઈ પણ એડજસ્ટમેન્ટ વગર CPC કરદાતાને એનું રિફંડ આપશે. આ બહુ જ મહત્વની વાત છે, કારણ કે આકારણી અધિકારીની
ની આળસને કારણે કરદાતાને કોઈ નુકસાન ન થવું જોઈએ એનો સૈદ્ધાંતિક સ્વીકાર બોર્ડે કર્યો છે. એટલે દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો, 245ની નોટિસ મળે, જો તમારે પૈસા ભરવા પાત્ર હોય તો તમે એક્સેપ્ટ કરીને રિફંડ એડજસ્ટ થવા દેજો, પણ ન ભરવા પાત્ર હોય તો તમારો વાંધો મૂકજો અને તમે હવે એ બાબતનો સંતોષ અને ખાતરી લઈ શકશો કે કોઈ પણ પ્રકારનું ખોટું એડજસ્ટમેન્ટ થશે નહીં. મને લાગે છે આ એક ખૂબ આનંદના સમાચાર આપણા દર્શક મિત્રો માટે વિક્રમ છે, જે આપણે આજે આ ટેક્સ પ્લાનિંગના કાર્યક્રમમાં આપણે તેમને આપી રહ્યા છીએ. બિલકુલ, તો આમાં હવે કરદાતાઓનું પણ એક્ટિવ પાર્ટિસિપેશન જરૂરી રહેશે. એ સાથે જ મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા કરી એ બદલ. અને આ સાથે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં અત્યારે બસ આટલું. આગામી સપ્તાહે ફરી આવીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.